સર્વે આત્માને નમસ્તે। આજે આપણે બેનર નંબર 18 ની અંદર ભગવાન પરમપિતા પરમાત્મા, જીવાત્મા અને પ્રકૃતિનો અરસપરસ શું ફરક છે એ જાણીએ। પરમાત્મા અને આત્મા એક જ છે, પણ આત્મા ચોરી કરી લે, જૂઠું બોલે, વર્તનથી મતલબ આત્મા અને પરમાત્મા જુદા। જો વર્તન મતલબ પરમાત્મા જેવું કરી લે તો આત્મા અને પરમાત્મા એક જ છે। અને આત્મા પ્રકૃતિનું જે આચરણ કરે એટલે પ્રકૃતિને માધ્યમ જુદું હોય। તો આ પરમાત્મા પ્રત્યેનો ભાવ જગાડવો જોઈએ। હે સમરથ પરમાત્મા, हे निर्गुण निराकार, तू करता है जगत का, तू सबका आधार। कण कण में है बस रहा तेरा रूप अपार। तीन काल है सत्य तू, मिथ्या है संसार। गट गटवासी हे प्रभु, अविनाशी करतार। दया से तेरी हो सभी भव सागर से पार। निराकार साकार तू जग के पालनहार। हे बेहतमयी माँ तेरी दाताय परम पार। परम पिता परमात्मा सब तेरे संतान। भला करो सबका प्रभु, सबका हो कल्याण। तेरी ओट सहारा तेरा तन मन धौल दुमावा। कहे अवतार तेरी ही दाता गुण गावा। एक तू ही निरंकार, एक तू ही निरंकार। मैं हूँ सदा भूलनहार, मैं हूँ सदा भूलनहार। तू है दाता बख्शनहार, तू है दाता बख्शनहार। मेरे अवगुण ना चितार, मेरे अवगुण ना चितार। एक तू ही निरंकार, एक तू ही निरंकार। तेरा रूप एक संसार, तेरा रूप एक संसार। ये सबका भला करो कीर्तार, ये सबका भला करो कीर्तार। मेरी मंगए कदातार, मेरी मंगए कदातार। एक तू ही निरंकार, एक तू ही निरंकार। ए मेरा डोले नाय तबार, मेरा डोले नाय तबार। ए बख्शो श्रद्धा भक्ति प्यार, बख्शो श्रद्धा भक्ति प्यार। करा में संतादा सत्कार, करा में संतादा सत्कार। एक तू ही निरंकार, एक तू ही निरंकार। एक मानस भगवान पासे जता था, भगवान ने कहे एक मानस કે તમે મને મારું એક કામ કરો તો કશું હોય। ભગવાન કહેજો મારાને પૈસા પુષ્કળ હે, મને પૈસા જ નથી જોઈતા, એટલું એને કહેજો। તો કે ભલે। બીજો આગળ ગયો તો બીજો માણસ મળે, એ કે તમે એમ કરો ભગવાન કને જાવરા તો મારું એક કામ કરો તો કે શું હે, હું કેટલી મતલબ પૂજા પાઠ ને કરું, મારા કને પૈસા જ નથી, તો હવે મને પૈસા દે ને તો હું પૂજા બંધ કરી દઈશ। અરે ભાઈ, ભગવાને બેનો જવાબ દીધો ઓલાને, ઈ કે જ્યાં સુધી મારા આવો વાળો ગુણલા જ્યાં ગાયા રાખશે તો હું એને પૈસા દીધા જ રાખે, હું પૈસા બંધ જ નહીં કરું। જો આપણે ભગવાનના ગુણ ગાઈએ તો એ ભગવાન ભલે આપણે ના પાડીએ તો એ પૈસા આપ્યા જ રાખશે। અને આપે ખોટા કર્મકાંડ કરીએ ને પછી મતલબ જે કે મારે હું નિર્ધન્યો પૈસા નથી, તો કે ઈ તો તું ખોટું કરો। તો જો
મંદિર નીચે બતાવ્યું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે એ પળ પળ તારા દર્શન થાય દેખનહારા રે નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે અરે નીલ ગગનમાં મહિમા ગાતા થાક્યા કવિ ગણતીરા રે અવની માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે ભગવાન કેવું ક્યાંય નથી છુપાણું પહેલા હું બાર મતલબ ફરતો હતો તો તું ગોતી લેતો હતો એક વખત ભગવાન અને આત્મા બે મતલબ જે છે ને સંતા કુકડી રમવા માંડ્યા તે વિચાર કર્યો કે હું મતલબ આ બારે રમરો ને મને ગોતી ગયા તે પછી એને વિચાર કર્યો ભગવાન કે હું એના હૃદયમાં છુપાઈ ગયો પછી એ મને ગોતી જ ન મારા વાલા પરમાત્મા આપણા હૃદયની માય છે ને આપણે ગોતવા જઈએ ગંગા જમના નદી ને ફલાણે નીકળે એ ના મળે અચ્છા બીજું આજે હમણાં ઉનાળો છે આ ઉનાળામાં ગરમી છે ગરમીના કારણે આપણે આ પુસ્તક બનાવ્યો એમાં ઘણી બધી સમજણે ઠંડો ખોરાક કયો લેવો પિત્ત થાય કયો ન લેવો વાયુ કરે કયું ન થાય ઘણી સમજણે છતાં શીતલી પ્રાણાયામ કરો શીતલી પ્રાણાયામની સિસ્ટમ બે રીતે હોય એક આ જીભ જે છે એને ગોળ કરો અને આ ગોળ કરીને એની અંદરમાં થૂક મૂકો લાલ જે કહો ચંદ્રામૃતા કહો તે આમ જોરથી મતલબ શ્વાસ ભરીને રોકો થોડી વાર એનાથી ઠંડુ થાય અથવા આ જીભને આમ તાળવામાં ઉપર લગાડો દાંત ભીડી નાખો દાંતમાં શ્વાસ મતલબ અંદર